એસપી કક્ષાએ અભિપ્રાય આપીને અમે આ જે અહેવાલ છે અમે એસડીએમ જે છે સિટી એને મોકલવામાં આવે છે। એસડીએમ પ્રતિભા દહિયાને લઈને હવે એક બાદ એક નિવેદનો અત્યારે સામે આવી રહ્યા છે। જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે એક પણ અરજી મંજૂર નથી થઈ। પોલીસનો નેગેટિવ અભિપ્રાય છતાં એસડીએમ દ્વારા મંજૂરી કેમ અપાઈ? હવે ભાવનગરનું વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સમાચારોમાં આગળ વાત કરીએ તો જે પ્રકારે ગઈકાલે ન્યૂઝરૂમના અહેવાલ બાદ ભાવનગરના એ અશાંત ધારામાં જે મિલકત ટ્રાન્સફરનો મામલો છે ધીરે ધીરે હવે ગરમાઈ રહ્યો છે। એક બાદ એક નિવેદનો એ સામે આવી રહ્યા છે। એસડીએમ પ્રતિભા દહિયાને લઈને હવે એક બાદ એક નિવેદનો અત્યારે સામે આવી રહ્યા છે। પહેલા એક કલેક્ટરનું નિવેદન આવ્યું અને હવે ક્યાંક ને ક્યાંક ભાવનગર એસપી નિતેશ પાંડેએ પણ આ મામલે મહત્વપૂર્ણ નિવેદન અત્યારે આપ્યું છે। જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે એક પણ અરજી મંજૂર નથી થઈ। પોલીસ તરફથી કોઈ પણ મંજૂરી આ મામલે નથી આપવામાં આવી। આવા ખુલાસા એસપીએ કર્યા છે। પોલીસનો નેગેટિવ અભિપ્રાય છતાં એસડીએમ દ્વારા મંજૂરી કેમ અપાય એવા સવાલો અત્યારે જિલ્લા પોલીસ વડાએ કર્યા છે। આઈએએસ અધિકારીની ભૂમિકા પર પણ અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ડ્રાઈવર સુધીની સંડોવણીની ચર્ચાએ પણ અત્યારે સમગ્ર રાજ્યની અંદર જોર પકડ્યું છે। ઉચ્ચ એજન્સી દ્વારા તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે। તપાસ થાય તો મોટા ખુલાસા થવાની પણ અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલના ન્યૂઝરૂમના અહેવાલ બાદ હવે ભાવનગરનું વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ મહત્વપૂર્ણ ખુલાસાની સાથે સાથે સ્પષ્ટતા કરી દીધી છે કે જિલ્લા પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની આવી મંજૂરી નથી આપવામાં આવી અને પોલીસનો નેગેટિવ અભિપ્રાય હોવા છતાં એસડીએમ કેવી રીતે મંજૂરી આપી રહ્યા છે આની સામે પણ એસપીએ સવાલો કર્યા છે અને સાથે સાથે તે વિસ્તારમાંથી પણ એ માંગ ઉઠી રહી છે કે ડ્રાઈવર સુધીની જે સંડોવણી છે તેમાં ઉચ્ચ એજન્સીને આ તપાસ સોંપવી જોઈએ અને જો તપાસ થશે તો મોટા ખુલાસા પણ થશે। આવી અત્યારે શક્યતાઓ છે પરંતુ આ બધા વચ્ચે એસડીએમ પ્રતિભા દહિયા અને તેમના ડ્રાઈવરને લઈને અને અશાંત ધારાની જે મંજૂરી મળી છે એ મંજૂરીને લઈને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ શું મહત્વના ખુલાસા કર્યા આપણે એસપીને જ સાંભળીએ। અશાંત ધારા બાબતે જે છે જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતું હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે। એમાં પહેલા થાનાથી અભિપ્રાય આપવામાં આવે છે, પછી એના આધારે અમારા ડીવાયએસપી સિટી અભિપ્રાય આપે છે, પછી એસપી કક્ષાએ અભિપ્રાય આપીને અમે આ જે અહેવાલ છે અમે એસડીએમ જે છે સિટી એને મોકલવામાં આવે છે। એના મેરિટના આધારે અત્યાર સુધીમાં હાલ જે મારો એક્સપિરિયન્સ રહ્યું છે કે અમે મેરિટના આધારે અને બધું જોઈને જેનો અભિપ્રાય છે અમે નેગેટિવ જ આપીએ છીએ અને આશરે જે છે અમારા મહિનાની જે છે લગભગ 40-50 એવી પ્રપોઝલ મહિનાની આવે છે। મહત્વપૂર્ણ સમાચારોમાં અત્યારે બસ આટલું જ। મને આપશો રજા। પડેપણની ખબરો માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર। નમસ્કાર। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।